આ દ્વારકાનું બોર્ડ આવી ગયું તો ભક્તરાજ દ્વારકામાં જરૂર લાડવા લઈને આવશે. હે ગુરુ મહારાજ આવી જા આવી જા. બોલો ભક્તરાજ. ક્યાં ભગવાનનું મંદિર છે? આ દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર છે. તો પ્રભુને મારે થાળ જમાડવો છે. આ તો લાવો થાળ જરા મને અંબાવી જો ને થોડી વાર દાદરે આરામ કરો. ના એમ નહીં ગુરુજી, કેમ? મારે મારી આંખે જમાડવાના છે. તમારે હાથે જમાડવા છે? હા ગુરુજી. હું પગે જમાડી? ના ભાઈ ના, તમે આંખે જમાડો ને. આ તો જમાડી જો. ભગવાન જમી લે પછી વધે ઘટે 50-50. કેમ ભગવાન નહીં જમે? ભગવાન તો જમે પણ વધે પછી ભૂલતા નહીં અમને. કાઈ વાંધો નહીં. બરાબર છે. અમને જો ભૂલ્યા તો અમારી જાત સિવાય બીજી કોઈ કજાય જ નહીં. નો બોલું ગુરુજી. હા તો વાંધો નહીં, ધંધામ શરમ નહીં. હાલો જમાડી ગયો. એ જી થાળ જમો ને મારવાલા કનુડા ઓ નંદલાલા. કારુનો પ્રભુને થાળ જમાડું છું, પણ પ્રભુ મારો થાળ કેમ ન જમે? તો લે છૂટા લાડુ કેરા માર મારું. એટલું જ નહીં પણ છૂટે જળ જમનાની જારી મારું. મારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ સકડીને ધાણા જીરું, આમ ભગવાનને થાળ જમાડાય?
અય ભક્તરાજ, આ તમે શું કર્યું? અરે ગુરુજી, આ અમારી મૂર્તિ તમે ખંડિત કરી નાખી, ભગવાનને આમ જમાડાય? અરે હે? ગુરુજી, આ પ્રભુ મારો થાળ કેમ ન જમે? પથ્થરની મૂર્તિ લાડુ જમે કોઈ દી? અરે ગુરુજી, તો મારે હાસા ભગવાન જોવા છે. આશા ભગવાન જોવા છે? હા ગુરુજી. તે વેલા હારી વાત ન કરાય. કેમ? કાલે જ મને બસ ડેપે મળ્યા હતા કોણ? ભગવાનભાઈ ટ્રેક્ટર વાળા. અરે ગુરુજી, મારે ભગવાનજી ભાઈ ટ્રેક્ટર વાળાનું કામ નથી. તે તમે કહો ને આશા ભગવાન જોવા, મારે તો કૃષ્ણ ભગવાનનું કામ છે. એ કામ છે. તો હાલો એ ભગવાન બતાવી દઉં. હું કહું એમ કેતો જવાનું, દેખાય એવું કહેવાનું, નકર ભગવાન નહીં મળે. કાંઈ વાંધો નહીં ગુરુજી. આ બધો સમુદ્ર છે. આ બધો સમુદ્ર છે. આ સમુદ્ર ની અંદર ખળખળ 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 સમજો. આ સમુદ્રની અંદર ખળખળ ખળખળ સમજો. આ સમજો, સમજો હા તે સમજો. એટલે હું સમજો, તમે કીધું એમ મેં કીધું. એટલે તમે મને સમજો હું. અરે ગુરુજી, જો છેલ્લી વાર કહું છું હવે. અને મિત્રો, ટૂંક સમયમાં અહીં રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત રામદેવજી મહારાજનો પરસો બતાવવામાં આવશે. પણ આજે જે અમને રમવા માટે બોલાવ્યા ભાવિક ભક્તો સૌ બેઠા છો, તો એકદમ ભાવથી એવી જય બોલો કે જે ભાઈ અમને અહીંયા રમવા બોલાવ્યા એટલે એનું કામ સિદ્ધ અને સફળ થાય. ભાવથી બધાને જય બોલવાની છે. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જય નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે, વાંજિયાની ઘેર પારણા બંધાવે. આ ઈ પીરની જય છે. જો ભાવથી ને હૃદયથી જય બોલાઈ ગઈ હોય તો રવાડે રવાડે પાપ હોય એ બળીને ભસ્મ થઈ જાય અને પાપ વયા જાય. એ પાપ વયા જાય 110% વાત થશે. એ પાપ ક્યાં જાય? આજકાલ જય ન બોલે ત્યાં જાય. એટલે ભાવથી જય બોલજો. 2 હાથ ઊંચા રાખીને જય બોલવાની છે. ન બોલો તો તમને મારા ગળાના હામ. અમુક અમુક કહેતા મરી જાય ક્યાં બાપનો દીકરો છે. નહીં બોલજો, હશે તો કોક દી ખવાણી કરવા થાય. એટલે 2 હાથ ઊંચા કરી અને જય બોલજો. 2 હાથ ઊંચા રાખવાનું એટલે કહું કે તમારે ને મારે સવારે યોગા ન કરવા પડે. યોગાનું બતાવ્યું ને ટીવીમાં, શ્વાસ ધરી લો, છોડો, આગળ બેઠો એનું આમ હેડા ઉડતા હોય. બધા 2 હાથ ઊંચા કરી નાખો. ભાઈઓ બહેનો ભાવિક ભક્તો સૌ. એ કેમેરાવાળા ભાઈ બધાના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. તમે નહીં. હા, બધા 2 હાથ ઊંચા કરી નાખો એટલે મને ખબર પડે જેના હાથમાં લકવાય છે એ ઊંચા હાથ નહીં કરે. બોલીએ રામદેવજી મહારાજની જય. જય બાપા સીતારામ. બાય બાય. અમુકને ભેંસી જ વાહેલી ઊંચાય છે. કોઈ વાંધો નહીં. જય બોલ્યા ને ભગવાન 100 વર્ષ ના કરે, ન બોલ્યા હોય 150 વર્ષ ના કરે. અમારા બાપનું શું જાય? આ સમુદ્રની અંદર પડો, ભગવાનના દર્શન થાય. એ આજ પાપી રે પુદરિયે વાલા માને સમંદર નાખ્યા. એ વારે આવો રે રણસો પાપી રે પુદરિયે વાલા મને સમંદર નાખ્યા. ये देवा घोड़ी लानी लालच बाबा ये ढगो रे दिधो. ये वारे आवो रे रણસો घोड़ी लानी लालच बाबा ये ढगो रे दिधो. એ મારી વારે આવો રણ છોડરાય, મારી વારે આવો વારી કાઢના હાથ પાપી રે ઉદારીએ વાલા મને તકો રે દીધો.
એ હાલો આવે હોનંદજીનો લાલો કાનુડો તારો આવે હોનંદ લાલો પિતાંબર પેરા ચરી ગાલ લીલા પિતાંબર પેરા ચરી ગાલ પગે પેરી સરુડી મોજડી રે આ મારા પ્રભુ આડો આલે ચકડી ચાલે કાનોડો આજ અજમલ રાજા ની બાર જાય ભગતો મારા સમદર કે ડૂબી જાય કાનોડો વેલી કરે તમારી કાનુડો આવે કાનુડો આજ અજમલ રાજા ની બાર જાય એ ભગત મારા હૈયામાં રાખજો કાનુડો મેલી કરે તમારી એ આ મારા પ્રભુ રાખજો કાનુડો મેલી કરે તમારી હે આજે જોજે રે લાડીલા હિમ તું હારી નો જાતા એ તારી વારે જાવે દ્વારિકાનો નાથ જોજે રે ભગત હિમ તું હારી નો જાતા
ચાલીને ભગતને કરાતા કરો યાદે ભર્યા રે સમંદર સોનાની દ્વારી યાદ છો એ બતાવું દ્વારિકાના માર્ગ ભર્યા રે સમંદર સોનાની દ્વારી યાદ છો આ ત્રિલોકના નાથને પર દલાતે પાટા પાટા માટે રુધિર કરી ધાર વર્ષે છે તો સાલ પ્રભુને જઈને તો પહેલા એ પૂછું કે આવા તમને કોણે માર માર્યા પ્રભુ એ હો લલાતે પાટા રે પ્રભુ મારા સેના રે બાજા એ આવા કોરે બાજા મારા યવા યવા એ આવા કોરે બાજા મારા એ આજ લલાતે પટા રે પ્રભુ મારા સેના રે બાજા એ લાડુ ના મરવાથી લમણા તૂટિયા રે એ લાડુ ના મરવાથી લમણા તૂટિયા રે એ હો લાડુ ના મરવાથી લાડ પ્રભુ ફૂટે એ મારા મારા જારી કે રાજે રે માર મારા એ મારા જારી કે રાજે રે માર એ એ જારી ના મરવાથી લમણા તૂટિયા રે ઓ જારી ના મરવાથી લમણા તૂટિયા રે એ હો અસલા ગુના રે પ્રભુ મારા આપરે કરો એ હવે પછી નવ કરતા ભૂલ હવે પછી નવ કરતા ભૂલ એટલા ગુનારી ભગતના આપરે કરો ઓ એટલા ગુનારી ભગતના આપરે કરો અરે ભગત ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજે વનવગડા બેઠી સમુદ્ર વલ્લભી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ વાહ મારા નાથ વાહ પણ કદાચ આ ત્રિલોકનો નાથ પણ આજ મારી મનોગમની વાત ન જાણતા હોય પ્રભુ તો બીજું કોણ જાણે મારા નાથ અરે ભગત જાણો છો છતાં હું આજ આપણા મુખેથી સાંભળવા માંગુ છું તો સાંભળો પ્રભુ દ્વારિકાની અંદર આવવાનું કારણ તો એ છે પ્રભુ એક મારું સ્વાર્થ અને એક મારું પરમારથ અહીંયા સુધી દ્વારકા સુધી આવ્યો છું પ્રભુ અરે ભગત એ વાતે તમારા શું સ્વાર્થ છે
શું આ પરમારથ છે મને પણ જણાવો. તો સાંભળો પ્રભુ, સ્વાર્થ કહેતા આજ પાપી બેટે વાંજ્યો છો પ્રભુ, અને પરમારથ કહેતા આજ મહેરબાન નામનો રાક્ષસ છે પ્રભુ. આજ બાર ગાવ હતી કે મનુષ્ય કે પંખી કાંઈ રહેવા દેતો નથી પ્રભુ. આનો કાંઈ મારો ઉપાય કરો પ્રભુ, આનો કોઈ ઉપાય કરો મારા નાથ. આ ભગત દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો ભગત તમને ખાલી ને કટાઈ માટે લેવો ભગત. પહેલી ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો. આજ પહેલી ને ડાળીના પહેલા પુષ્પ આપો. પુષ્પને પારણીએ પધરાવો, સેવાયની કરો નવ નવ માસ. નવ એ માસે રે વીર મારો આવશે રે. પહેલી ડાળના જે પુષ્પ આપ્યા એને તમે પારણે પધરાવો, સેવાનો માસ કરો. નવમા માસે મારતી મોટા ભાઈ બળદેવ આવી આપણા જે કાંઈ પણ મનોરથ છે મારા વીર આવી અને પૂર્ણ કરશે ભગત. હા પ્રભુ, પણ કદાચ પેલી ડાલીનું પુષ્પ આપ્યું છે એ તો મારા હૈયાના સમાન છે પ્રભુ. પણ કહેવતની અંદર કીધું છે કે 100 રૂપિયા રૂપિયાવાળાની પ્રભુ, અને એક દીકરી દીકરાવાળાની મારા નાથ. અને કદાચ જો દીકરો દેવો હોય તો જગમાં પૂંજવા લાયક પ્રભુ, અને આપની જેવો હોય તો જ મારા નાથ મને દીકરો દેજો પ્રભુ. અરે ભગત, આજ તમારી ભક્તિમાં પેલો પરમારથ છે, સ્વાર્થ નથી માટે ભગત. આજ તમારી ભક્તિથી ખુશ થઈ મારા અમર ડાળીને પણ પુષ્પ તમને અર્પણ કરું છું ભગત. હા પ્રભુ. આજ અમર રે એ ડાળીના બીજા પુષ્પ આપો. બીજી માં ડાળના જે પુષ્પ આપ્યા એને પારણે પધરાવો, સેવાનો માસ કરો. નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બનીને આપણા પરમાર્થના કાર્ય આવી અને અમે પૂર્ણ કરીશું ભગત. હા પ્રભુ, પણ બબે અમે ડાલીના પુષ્પ આવ્યા છે, પણ એ તો મારા હૈયાના સમાન છે પ્રભુ. પણ આ 2 પુષ્પ આપ્યા છે, એના કોઈ નામ, એની નિશાની, સાલ તિથિ આપો પ્રભુ. આ ભગત એવા રાખજો રે રાખજો એ વીર રામદેવ જેવા નામ જો. હા પ્રભુ. રાખજો રે રાખજો વીર રામદેવ જેવા નામ જો. એવા આવીને વાંજિયાના મેળલા માંગશે. રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો. હા પ્રભુ.
શાલિકા કુમકુમ કાંગલી માસનો એવી શાલિકા કુમકુમ કાંગલી માસનો એમાં આવી લે ઉખળતી દેગને ઉતારશો એવા આવી લે ઉખળતી દેગને ઉતારશો અરે ભગત હજુ કાંઈ પણ ઈચ્છા હોય તો જ વ્યક્ત કરો મને હા પ્રભુ દરેક ભક્તોને તમે તમારી રાસ લીલા બતાવી છે પણ આજ રાજા અજમલને પણ એવી ઈચ્છા છે પ્રભુ કે તમારી રાસ લીલા જોવી છે મારા નાથ. ભલે ભગત પલગડી વ્રજ વિહાર કરો ગોપ ગોવાળને બોલાવી આજ મારી વૃંદાવનની રાસલીલા દર્શાવું છે. હા પ્રભુ. વાલાને પીળા પીતાંબર શોભતા ઘેર જાવું ગમતું નથી ઢોલીડાનો ઢોલ વાગે છે રજવાડી એ ઢોલીડાનો ઢોલ વાગે છે રજવાડી એ રાણે રમે તો છે આજ રાણી ઢોલીડાનો ઢોલ વાગે છે રજવાડી એ ઢોલી તારો ઢોલ વાગે છે રજવાડી ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે રે મારો ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે આ મને વગે આ કામ્યું ટૂકી રે પડે રે મને વગે આ કામ્યું ટૂકી રે પડે ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે રે મારો ઝાલાવાડી ઢોલ